કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી એટલે કે ભાજપના એક નેતા સામે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા અંગે એફઆઈઆર ફાટી છે। આ ઘટના છે ખેડા જિલ્લાના કપડવંજની, જ્યાં શહેર ભાજપ બક્ષીપંચના મોરચાના પ્રમુખ નિલેશ શર્માએ પરિણીત મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા, હેરાનગતિ તેમજ ઝઘડો કરીને મારી નાખવાની ધમકી આપી હતી। મળતી માહિતી અનુસાર પરિણીત મહિલા સાથે આરોપીને અગાઉ પ્રેમ સંબંધ હતો, પરંતુ બાદમાં મહિલાએ સંબંધ તોડી નાખતા નિલેશ શર્મા હેરાન કરતો હતો। સમગ્ર મામલે મહિલાના પતિએ નિલેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો ભોગ બનનાર મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો। જાહેરમાં મારામારી જેવી ઘટના બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં મહિલાએ હિંમત દાખવી આરોપી સહિત કુલ 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ભાઈ દિનેશભાઈ શર્મા છે એ આ કામના જે ફરિયાદી છે એમની સાથે જે વખતે પ્રેમ સંબંધ હતો તે ફરી ચાલુ કરવા માટે દબાણ કરીને કંઈક ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી બહેન સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલો અને એ બાબતે એમના વચ્ચે ઝઘડો થયેલો અને એના ઘરના સભ્યોને પણ ઝઘડો થયેલો, એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે। ગુનાની તપાસ રાજેન્દ્રસિંહ આઈ સોલંકી જે પોલીસ ઇન્સ્પેક્ટર કપડવંજ ટાઉનના છે એ કરી રહ્યા છે। કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। હાલ આરોપી ક્યાં? આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે।